મહીસાગરના કલેક્ટર આઈએસ નેહા કુમારી વિવાદમાં સપડાયા અને તેમનો વિરોધ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કરી રહ્યા હતા, પરંતુ હવે ચિત્ર બદલાયેલું દેખાઈ રહ્યું છે અને દલિત સમાજના લોકો જ આ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। થોડાક દિવસથી આઈએસ નેહા કુમારી જે મહીસાગરના કલેક્ટર છે તે સતત વિવાદોથી ઘેરાયેલા છે અને તેમના વિરુદ્ધ આરોપ લગાવી રહ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવા। તેઓ કહી રહ્યા છે કે આ કલેક્ટરે દલિતો અને આદિવાસીઓનું અપમાન કર્યું છે અને તેમના વિરુદ્ધ તેમણે ખોટી ટિપ્પણીઓ કરી છે। ધારાસભ્ય આકરા પાણીએ દેખાઈ રહ્યા છે અને નેહા કુમારી છે તેમને બરતરફ કરવામાં આવે તેવી તે માંગણી પણ વારંવાર કરી રહ્યા છે। 6 ડિસેમ્બરે આ નેતા અને તેમના સમર્થકો ભેગા થવાના છે અને તેના પહેલા દલિત સમાજના લોકો રોડ પર ઉતર્યા છે અને તેમણે ગંભીર આરોપ આ જિગ્નેશ મેવાણી પર લગાવતા કહ્યું છે કે મેવાણી છે તે મહીસાગરમાં વર્ગ વિગ્રહ ઊભો થાય તેવું કામ કરી રહ્યા છે। તેમના શું આરોપો છે તે આપ સાંભળો। સાહેબ, જે મહીસાગર જિલ્લામાં અમુક દિવસથી જે માન્ય ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ મહીસાગર જિલ્લાના સમાજને વિવાદ ઊભો થાય, સમાજ વચ્ચે વેરઝેર ઊભો થાય એવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે। એના વિરોધમાં જિગ્નેશ મેવાણી સાહેબના વિરોધમાં અમે એમના વાલ્મીકી સમાજ તથા અમારા SC ST OBC સમાજ એમને સપોર્ટ નથી કરતા। એમને આ જે કૃત્ય કરી રહ્યા છે એને વખોડી નાખીએ છીએ। એ વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ છેલ્લા 10 દિવસથી મહીસાગર જિલ્લાની અંદર આવીને વર્ગ વિગ્રહ અને સમાજને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કરેલો છે, જેના અનુસંધાને અમે આજે માનનીય શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે 6 ડિસેમ્બરે ભેગા થવાની વાત આ ત્રણેય ધારાસભ્યોએ કરી છે તે સમયે મામલો કેટલો ઉગ્ર બને છે અને આ દલિત સમાજનું અપમાન છે તે જ વાત લઈને ધારાસભ્ય નીકળ્યા છે અને તેમનો જ વિરોધ આ મહીસાગરના દલિતો કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।